પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના પીપલાણા ગામના વીસી કર્મચારીને સરપંચ દ્વારા છૂટો કરવા મામલે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તાલુકાના પીપલાણા ગામના વીસી દિલીપજી કરમણજી ઠાકોર છેલ્લા 13 વર્ષથી પીપલાણા ગ્રામ પંચાયતમાં કર્મચારી તરીકે સેવા આપતા હતા. તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પૂર્વગ્રહ રાખી નવનિયુક્ત સરપંચ ભીખાભાઈ સોલંકી દ્વારા ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી નોકરીમાંથી છૂટા કરવામાં આવતા ગુરુવારે પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લાના વીસી કર્મચારીઓએ આવેદનપત્ર આપીને ગ્રામ પંચાયતનો ઠરાવ રદ કરી વીસી કર્મચારીને ફરીથી નોકરી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પીપલાણા ગામના લોકો પણ હાજર રહ્યા હતા. વીસી એસોસિએશનના સંગઠન મંત્રી રામજીજી ઠાકોરે જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા વેરા ભરનાર નગરજનોને સૂકા અને ભીના કચરા માટેના ડસ્ટબિન વિતરણ વ્યવસ્થામાં જોવા મળી અવ્યવસ્થા. પાટણ નગરપાલિકાની ડસ્ટબિન વિતરણ મામલે ભરત ભાટિયા, એક્ટિવ કોર્પોરેટર, પાટણે આપ્યું નિવેદન. પાટણ નગરપાલિકાના ડસ્ટબિન વિતરણમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે વિશેષ વ્યવસ્થાનો અભાવ. પાટણ નગરપાલિકાના ડસ્ટબિન વિતરણમાં વિકલાંગ અને સિનિયર સિટીઝનોને લાંબા સમય સુધી લાઇનોમાં ઊભા રહેવા બન્યા મજબૂર. પાટણ નગરપાલિકા દ્વારા આપવામાં આવતા સૂકા અને ભીના કચરાના ડસ્ટબિન મેળવવા સિનિયર સિટીઝન, મહિલાઓ, દિવ્યાંગો થયા પરેશાન. ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી, જાહેર માર્ગો પર ખાડારાજ સહિત પીવાના પાણીની બૂમરાડ ઉઠવા પામી છે. ત્યારે પાટણ શહેરમાં વોર્ડ નંબર 8ના સોનીવાડા વિસ્તારમાં આવેલ ખેજડાની પોળમાં છેલ્લા 2 થી 3 માસથી ઓછા પ્રેશરથી અને ઓછું પાણી આવતા સ્થાનિક લોકોએ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવા છતાં આજ દિન સુધી તેનો યોગ્ય નિકાલ ન આવતા આ વિસ્તારની મહિલાઓ પાલિકામાં આવીને પાણી મુદ્દે હલ્લાબોલ કર્યો હતો. આગામી સમયમાં દિવાળીનો પર્વ આવતો હોય મહેમાનો સહિત ઘરમાં ઘર વપરાશ માટે વધુ પાણીની જરૂરિયાત હોવાથી પાણી બહારની લાવવાની ફરજ પડી રહી છે, જેથી વહેલી તકે પૂરતા પ્રેશરથી અને વધુ પાણી આપવામાં આવે તેવી માંગ કરી. પાટણ શહેરમાં પ્રથમવાર સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પિંક પરેડનું આયોજન કરાયું. પાટણ શહેરમાં આનંદ સરોવર ખાતેથી 12 ઓક્ટોબરે રવિવારના રોજ સવારે 6:30 કલાકે યોજાશે પિંક પરેડ. પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ઇવેન્ટ આગામી રવિવાર 12મી ઓક્ટોબરના રોજ આનંદ સરોવર ખાતે યોજાશે. આ જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ પાટણ, પાટણ જિલ્લા પોલીસ, IMA પાટણ અને સો રચિતા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં સહયોગી સંસ્થાઓ છે. પાટણ LCBS સિદ્ધપુરમાં દારૂ ભરેલી ટ્રક ઝડપી. ગુપ્તખાનામાંથી 4.32 લાખનો દારૂનો રૂપિયા 14.43 લાખનો મુદ્દામાલ જપ્ત. એક આરોપી ઝડપાયો. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. LCBની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક ટ્રકમાંથી 4.32 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂ, ટ્રક અને અન્ય વસ્તુઓ મળીને પોલીસે કુલ 14.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 1080 બોટલો ટીનનો જથ્થો કબજે કર્યો હતો. આ દારૂ ટ્રકમાં બનાવેલા ગુપ્તખાનામાંથી મળી આવ્યો હતો.